કાળા ચણાને પલાળીને ખાવું એકદમ ફાયદેમંદ છે. એક તો વનસ્પતિ આધારિત નાસ્તો છે જે તમે દિવસ દરમિયાન ક્યારે પણ ખાઈ શકો છો, અને બીજું તે પોષક તત્વોથી એકદમ ભરપૂર હોય છે. તેની અંદર પ્રોટીનની માત્રા સારી હોય છે જે મસલ્સને વધારવાનું, મસલ્સમાં મરમ્મત અને તે એનર્જી લેવલને સુધારવાનું પણ કામ કરે છે. આયરન અને મેગ્નેશિયમની માત્રા વધારે હોવાથી તે તમારી એનર્જી લેવલને વધારે છે અને ચયાપચય એટલે કે મેટાબોલિઝમને પણ સ્ટ્રોંગ કરે છે. કાળા ચણાની અંદર મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફાઇબરની એકદમ સારી માત્રા હોય છે જે તમારા કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરે છે, બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે અને હૃદય સંબંધી સમસ્યાઓનું જોખમ પણ ઘટાડી દે છે. પ્રોટીનની સાથે સાથે કાળા ચણાની અંદર એમિનો એસિડ હોય છે જે એક શાકાહારી મનુષ્ય માટે એકદમ અગત્યનું છે. કાળા ચણાની અંદર ફાઇબરની એકદમ સારી માત્રા હોય છે જે પાચનને સુધારે છે, પેટ સાફ કરવાનું કામ કરે છે અને જો પેટમાં સોજો હોય તેને પણ ઓછું કરવામાં મદદ કરે છે. ઝિંક, આયરન અને એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર કાળા ચણા, પલાળેલા કાળા ચણા તે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે, ઇમ્યુનિટીને મજબૂત કરે છે અને સાથે સાથે ઇન્ફેક્શન અને બીમારીઓ સામે લડવામાં પણ તમારી મદદ કરે છે. જટિલ કાર્બોહાઈડ્રેટ્સ અને વિટામિન બીથી ભરપૂર કાળા ચણા તમને એક નિરંતર એનર્જી એટલે કે નિરંતર ઉર્જા આપવાનું કામ કરે છે. તો તમે પણ કાળા ચણાનો સમાવેશ તમારા ડાયટમાં જરૂરથી કરો. અઠવાડિયામાં એકવાર તો કાળા ચણા ખાવા જ જોઈએ. આ ઉપરાંત જો આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો આ વિડીયોને બધા સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.